ગાયક કલાકાર સાગર પટેલે કાજલ મહેરિયા સામે ગંભીર આક્ષેપ કર્યા છે। દ્વારકામાં યોજાયેલા સન્માન સમારોહમાં કાજલ મહેરિયાએ અપશબ્દો કહ્યા હોવાનો આરોપ લાગ્યો છે। માતાજી વિશે ખરાબ શબ્દો બોલ્યા હોવાનો સાગર પટેલનો આરોપ છે। સ્ટેજ પર આવીને મારા કાનમાં અપશબ્દો કાજલબેને કહ્યા હતા। કાજલ મહેરિયાએ અગાઉ પણ ઉમિયા માતાજી વિશે ટિપ્પણી કરી હોવાનો સાગર પટેલે દાવો કર્યો છે। હું બહેનને અંગત રીતે જાણતો નથી, છતાં પણ આવું વર્તન કર્યું, મને અપશબ્દો કહ્યા, તે સમાજને અપશબ્દો કહ્યા બરાબર છે। કયો ત્યાં એક કોક કલાકાર કાજલબેન મહેરિયા કરીને એનું નામ છે, એમને મારે ખૂબ કઈ પરિચય નથી। કોક વાર કદાચ કોઈ સ્ટેજ ઉપર આપણે મળ્યા છે, પણ અંગત મારે એમને કોઈ પરિચય નથી। એમ છતાંય એમના મનમાં મારા વિશે શું અધ્યાવેદ હશે, એમને મારા પ્રત્યે શું ઈર્ષ્યા ભાવના છે, તે આ પાટીદાર સમાજના ઉમિયામાના ભગતને કદી મેં મારા શબ્દ મારા મોઢેથી કોઈ દાડો અપશબ્દ મેં ઉચ્ચાર્યો નથી, અને મારા કાનમાં આવીને અપશબ્દ મને ગાળો બોલી, મારી માતાજી વિશે, મારી ઉમિયામા વિશે ખોટું બોલી, મને એવું બોલ્યા કે હું આ વિડીયોના માધ્યમથી નહીં બોલી શકું। મિત્રો, મારા ભાઈઓ, મારા સમાજને હું વિનંતી કરું છું કે આ બેન પહેલા પણ એકવાર માતાજીને ગાળો દીધેલી છે। આ બેનને, આવા બેન કે જે આપણા સમાજમાં ઉમિયા માતાજીના ભગતને આવું જો કોનમાં બોલી જતા હોય, તો તમે તમારા ગામમાં એમને પ્રોગ્રામ કદી ન કરવા દેતા, તમારા ગામમાં ન આવવા દેતા, અને લખાયેલો હોય તો એ કેન્સલ કરજો। આટલી મારી નમ્ર વિનંતી છે। અને અમેરિકામાં રહેતા, કોઈ પણ બહારની જગ્યાએ રહેતા, કેમ કે આ બેન તો પેલા માતાજીના મને બોલીને ગયા, એના પછી મેં એમને રિસર્ચ કર્યો, મેં એમને સોંપડ્યો, ત્યારે કોઈ એમના માતાજીના એવા ગરબા છે નહીં, અને સંસ્કૃતિને આગળ વધારે એવા ગરબાએ છે નહીં, બરોબર। અને હસી તો ગાયો હસી એમની રીતે, એમાં આપણો સબ્જેક્ટ નહીં।